तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेर। દર્શક મિત્રો, હવે આપણે રક્ષા બાંધીને ભાઈનું મોઢું મીઠું તો કરાવ્યું, પણ હવે ટેસ્ટી પણ કરાવવું પડે અને બસ ટેસ્ટી મસાલેદાર ક્રિસ્પી વાનગી તમારા સુધી આજે પહોંચાડશે અમારા જિગીશાબેન। વાનગીનું નામ છે સેવ પૂરી કપ્સ। તો ચાલો કરીએ શરૂઆત। જિગીશાબેન, આ વાનગી વિશે આપણે સૌથી પહેલા તો જાણીએ। સેવ પૂરી તમે યુઝ્યુઅલી પૂરી ઉપર મસાલો મૂકીને એ રીતે ખાતી હોય, બરાબર? આપણે તો કંઈક નવું કરવાનું જ હોય, એટલે આપણે એને જે સર્વ કરીએ છીએ ને એ મસ્ત કકુંબર કપ્સમાં। અચ્છા, ઓકે, તો જોઈ લઈએ આપણે। યસ, સામગ્રી ખીરા કાકડી છે, બાફેલા બટેટા છે, કાંદા, 2 પ્રકારની ચટણી જે આપણે સેવ પૂરીમાં નાખતા હોઈએ છીએ એ, ચાટ મસાલો છે, શેકેલા જીરાનો પાવડર છે, દાડમ, સેવ અને આપણા રૂટીન મસાલા। ઓકે, કરીએ શરૂઆત। યસ, સૌથી પહેલા આપણે આ જે 2 મીડિયમ સાઇઝના બટેટા છે એને મેં બાફી લીધેલા છે, મીઠાના પાણીમાં બાફેલા છે, એટલે થોડુંક અંદર એની મીઠાશ પકડાશે। એને આપણે મેશ કરી લેવાના છે। રૂટીન સેવપુરી તો બધાએ બહુ ખાધી હોય, હા, આ આપણે રૂટીન સેવપુરીને કંઈક અલગ રીતે સર્વ કરીએ છીએ અને થોડું ટાઈમ સેવિંગ બી છે, તો તમે એટલું વધુ સમય ફેમિલી સાથે ગાળી શકો। બિલકુલ। અને જ્યારે ભાઈ બહેન ભેગા થયા હોય એટલે જૂની જેટલી પણ યાદો હોય એને વાગડવા બેસે એટલે ટાઈમ પણ ખૂટે। બહુ જ સાચું કીધું તમે। હવે આપણે મસાલા લઈ લઈશું। મીઠું છે, સ્વાદ અનુસાર લેવાનું છે, મરચું છે 1/4 ટીસ્પૂન જેવું લઈએ છીએ, કારણ કે આપણે ઉપરથી તીખી ચટણી લેવાના છીએ। હળદર છે, આ ટોટલી ઓપ્શનલ છે, તમે ઈચ્છો તો નાખવાની, અધરવાઇઝ સ્કીપ કરી શકો છો। 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર છે અને 1/2 ટીસ્પૂન ચાટ મસાલો છે। ઓકે, થોડું ચટપટું જોઈએ એટલે 2 વસ્તુ આપણે લીધી છે। હવે આપણે એને પ્રોપર મિક્સ કરી દઈશું। ચાટ મસાલો છે, મીઠું છે અને શેકેલા જીરાનો પાવડર છે, એટલે એની જે એક સ્મેલ આવે ને એ બહુ જ સરસ આવશે। અને આ થોડાક ઝીણા સમારેલા કાંદા છે। ચલો, સેવપુરીનું સ્ટફિંગ તો આપણું તૈયાર થઈ ગયું, રાઈટ? હવે એને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું। કેવું છે કે ભાઈ આવવાનો હોય ને એટલે બેનના કામમાં અચાનક વેગ આવી જાય, બધા કામ ફટાફટ પતાવી દઉં તો શું કે શાંતિથી ભાઈ સાથે વાત કરી શકું, એવી જ ગણતરી દરેક બેનની હોય। યસ, આપણે કકુંબર લઈ લઈશું, એને પીલ કરવાની છે અને એના કપ્સ બનાવવાના છે। આ રીતે કાકડીને પીલ કરી લેવાની છે। જે થોડું રહ્યું હોય ને એ આ રીતે ચપાતી લઈ લેવાનું છે। ઓકે, એને આપણે કપ્સ બનાવી દઈશું। બહુ મોટા નથી બનાવવાના, જેથી કરીને જ્યારે આપણે ખાઈએ તો બધું જ અંદર પહોંચવું જોઈએ। હવે આ કપ્સમાંથી જે વચ્ચેનો છે તેના સીડ્સ જે છે એ આપણે કાઢી લેવાના છે અને એક હોલ જેવું બનાવવાનું છે। આ આખું નથી કોતરી કાઢવાનું, થોડુંક જ કાઢી લેવાનું છે, એટલું કે આપણે આનું ફિલિંગ આમાં ભરી શકીએ। સ્કૂપર હોય તમારી જોડે તો તમે એનાથી પણ કરી શકો છો। કાકડીના કપ્સમાં છે ને યુઝ્યુઅલી બધા સલાડ ભરીને ખાતા હોય છે, પણ આ રીતે તમે પ્રેઝન્ટ કરશો ને તો ભાઈને પણ ગમશે અને તમને પણ કંઈક નવું કર્યાનો આનંદ થાય।
જે વેઇટ વોચર હોય ને એ લોકો માટે આ કાકડી બહુ જ આશીર્વાદ છે. થોડી ખાય પણ પેટ ભરાયેલું લાગે. અને બીજી વસ્તુ કે આમાં છે ને પાણી ખૂબ સારા પ્રમાણમાં છે, તો તમને ડિહાઇડ્રેશન જેવું ના થાય. આ રીતે બધા જ થોડું થોડું આપણે સ્કૂપ કરી લીધું છે, બરાબર. ક્લીન કરી લઈએ એને તો આપણને ભરવામાં અનુકૂળતા રહે. ચાલો હવે આપણે આજે તૈયાર કર્યો છે મસાલો એ અંદર સ્ટફ કરી દઈશું. ઓકે. આ રીતે આંગળીથી સેજ સેજ દબાવીને ભરી દેવાનું છે. આવી રીતે જ આપણે બધા કપ્સ રેડી કરી લેવાના છે. થોડુંક આંગળીથી પ્રેસ કરીશું ને એટલે આમ નીચે ઉતરવા માંડશે. જો જૈન બનાવવું હોય ને કેળાનો તો કાચા કેળાનો ઉપયોગ કરવાનો. એટલે આ એકદમ યુનિક કોમ્બિનેશન જ લાગે કે કાકડીની સાથે આવી રીતના સેવ પૂરી. ક્યારે એવું વિચાર્યું ના હોય જિજ્ઞાસાબેન. આ રીતે પ્રોપરલી ભરી લેવાનું છે. હવે અગત્યની વસ્તુ, સેવપુરી કઈ છે તો પછી એને ચટપટી તો બનાવીશું જ ને આપણે. બિલકુલ. એટલે આ કોથમીર મરચાં ફુદીનાની ચટણી છે એ લઈશું. સેવપુરી છે એટલે બધી વસ્તુ આવી તો જોઈએ જ. આમાં તમે ઈચ્છો તો લસણની ચટણી પણ લઈ શકો છો. ઓકે. તીખી મૂકી. હવે આ આમચૂર પાવડરની ચટણી છે. ઓકે. આના બદલે તમે ખજૂરની પણ લઈ શકો છો. એટલે થોડી ઘટ રાખીશું એટલે વધારે ચટપટું ને ટેસ્ટી લાગશે અને એને સ્ટિક થઈને રહે. યસ. બરાબર છે. હવે ઉપરથી દાડમ, કાંદા, હવે સેવ અને કોથમીર આપણે સર્વિંગ પ્લેટમાં લઈને કરીએ. બિલકુલ. બરાબર. જો આ રીતે આપણે એમને એક પછી એક લઈ લઈશું. બરાબર છે. હવે સેવ લઈ લઈએ. અને કોથમીર, એક પાંદડું પણ મૂકીશું ને તો પણ સરસ લાગશે. તો તૈયાર છે આપણા સેવપુરી કપ્સ. વાવ. તો આવી ક્રિસ્પી અને ટેસ્ટી વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જિગીશાબેન. દર્શક મિત્રો, સેવ પૂરી તો જિગીશાબેને કહ્યું એ જ પ્રમાણે આપણે ટ્રાય કરતા જ હોઈએ છીએ, પણ આપણને એવું થાય કે ચલો ને રક્ષાબંધન છે, ભાઈ માટે કંઈક હટકે ટ્રાય કરીએ. તો કાકડીનું કોમ્બિનેશન એની સાથે ખરેખર સાંભળીને તો ઇન્ટરેસ્ટિંગ લાગે અને જોઈને તો ખૂબ જ સરસ લાગી રહ્યું છે અને ટેસ્ટમાં પણ લાજવાબ હશે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. દર્શક મિત્રો, જો તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવા માટે ઈચ્છા ધરાવતા હોવ તો માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. પણ વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં, પણ મને રજા આપશો. प्रेजेंटेड बाय तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. नमस्कार. સેવ પૂરી કપ્સ બનાવવાની સામગ્રી:
ખીરા કાકડી, બાફલા બટેટા, મીઠું, હળદર, લાલ મરચું, ડુંગળી, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, મીઠી ચટણી, કોથમીર મરચાં ફુદીનાની ચટણી, દાડમ, સેવ, કોથમીર. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness and co-powered by दाद खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.